હવે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે એવી વાતો સાંભળવા મળતી કે રાજકોટમાં પણ અમદાવાદ જેવું રિવરફ્રન્ટ બનવાનું છે. પ્રાથમિક શાળા પછી તો માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સ્નાતક, અનુસ્નાતક બધું કરીને હવે ફિલ્ડમાં કામ કરતા પણ આટલો સમય થઈ ગયો છે. છતાં હજુ સુધી રાજકોટના રિવરફ્રન્ટના નામે એક પથ્થર પણ નથી મુકાયો. પણ સાથે સાથે જોવા જેવી બાબત એ છે કે પ્લાનિંગના નામે કરોડો રૂપિયાનો વેડફાટ જે છે એ થયો છે. છતાં આટલા બધા લોકો અહીંયાથી પસાર થઈને ગયા, છતાં કોઈને એ ન સૂઝ્યું કે રિવરફ્રન્ટ તો બનાવી નાખીશું, પણ પાણી ક્યાંથી લાવીશું? હવે 12 વર્ષે આ યાદ આવ્યું છે અને ફરી નવી ડિઝાઇનનો પ્રોગ્રામ બની ગયો છે. હવે આ નવી ડિઝાઇન કઈ નવું લાવશે કે પછી આ પણ પૈસાનો જ વેડફાટ છે, તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે વિચાર વિમર્શ સાથે હું છું નિધિ ગઢવી. રાજકોટની મધ્યમાંથી પસાર થતી રાજકોટની જીવાદોરી એટલે આજી નદી. આપણા દેશમાં નદીઓને માતા સમાન પૂજવામાં આવે છે અને આજી નદી તો રાજકોટની જીવાદોરી સમાન છે, એટલે રાજકોટવાસીઓ માટે એનું મહત્વ ઘણું વધારે છે. વળી રાજકોટના ઇતિહાસ પર નજર કરીએ તો રાજકોટમાં પાણીની ખૂબ અછત હતી, પણ હવે આ સમસ્યામાંથી ઘણી રાહત મળી છે. જો કે હજુ પણ અમુક એવા વિસ્તારો છે જ્યાં પૂરતું પાણી નથી મળતું, પણ વર્ષો પહેલાની જે પરિસ્થિતિ હતી એની સરખામણીએ જો વાત કરીએ તો આ સમસ્યામાં થોડી રાહત મળી છે. હવે એ તો વાસ્તવિકતા છે જ કે સમસ્યામાં રાહત ભલે હોય, પણ સમસ્યા જળમૂળમાંથી હજુ દૂર નથી થઈ. અને જે શહેરમાં, જે મહાનગર છે, ગુજરાતના મુખ્ય 4 શહેરોમાંનું એક છે, ત્યાં પીવાના પાણીની પણ સમસ્યા હોય તો ત્યાં રિવરફ્રન્ટ તો કઈ રીતે બની શકે? અમદાવાદમાં જેવો રિવરફ્રન્ટ છે એવો જ રાજકોટમાં પણ બનાવીશું, આવી વાતો તો 12 વર્ષથી કરવામાં આવે છે. સાથે સાથે રાજકોટ વાસીઓની આસ્થાનું જે કેન્દ્ર છે એટલે રાજકોટનું જે રામનાથ મહાદેવ મંદિર છે, ત્યાં બ્યુટિફિકેશનની પણ વાતો કરવામાં આવે છે. પણ કેટલું બ્યુટિફિકેશન થયું છે આપણે બધા દર વર્ષે ચોમાસામાં જ્યારે મહાદેવને આમ ગટરના પાણીનો અભિષેક થતો હોય ત્યારે જોઈએ જ છીએ. રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટનો સમાવેશ કરીને રાજ્ય સરકારે ઠરાવ મંજૂર કરીને 1100 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની મંજૂરી આપી હતી. પણ આ કામના નામે એક સળિયો કે એક પણ કામનો પથ્થર આ 12 વર્ષો દરમિયાન મૂકવામાં નથી આવ્યો. છેલ્લા 1 વર્ષ કરતા પણ વધુ સમયથી અમે પણ આ બાબતે પ્રશ્નો પૂછી રહ્યા છીએ કે કામ અટક્યું તો અટક્યું ક્યાં? બધાના અલગ અલગ જવાબો છે, પણ સ્પષ્ટ જવાબ આપનાર કોઈ જવાબદાર વ્યક્તિ નથી. અમને જે માહિતી મળી છે મુજબ 11 કિલોમીટરના પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરી ડિઝાઇન તૈયાર કરવામાં આવી અને સરકાર પણ પ્રથમ તબક્કાની કામગીરી માટે 147 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જે છે એ સરકારે ફાળવી હતી. એ ઉપરાંત ઘણી વખત મનપાના વાર્ષિક બજેટ જે છે એમાં પણ નાની મોટી રકમો ફાળવવામાં આવી છે. જો ગત વર્ષની જો વાત કરું તો વર્ષ 2025-26નું જે બજેટ હતું રાજકોટનું, એમાં રામનાથ મહાદેવ મંદિર બ્યુટિફિકેશનના નામે 250 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. પણ એમાં કામ કેટલું થયું છે એ રાજકોટની જનતા પોતાની નજર સામે જોઈ જ રહી છે. આ અગાઉ 2 કરોડ 53 લાખ રૂપિયા જેટલી રકમ માત્ર કન્સલ્ટન્સીના નામે વેડફી નાખવામાં આવી. અને જોવા જેવી વાત એ છે કે અમે વારંવાર રિવરફ્રન્ટ બાબતે પ્રશ્નો કર્યા એટલે હવે તંત્ર દોડતું તો થયું છે અને હવે 12-13 વર્ષના અંતે આ બાબતે વિચારવાની તસદી લીધી તો છે, પણ હવે આટલા વર્ષે એમને યાદ આવ્યું છે કે રિવરફ્રન્ટ તો બનાવી નાખીશું, પણ એમાં પાણી ક્યાંથી લાવીશું? રેલવે વિભાગની મંજૂરી, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ, ગેરકાયદેસર દબાણો જેવા અલગ અલગ પ્રશ્નો આપીને આ પ્રોજેક્ટ વર્ષોથી અટકેલો હતો. પણ જે જગ્યાએ દબાણ હતા ત્યાં એકવાર તો આ દબાણો હટાવ્યા, પણ કામ શરૂ ન થયું એટલે દબાણો ફરી ખડકાઈ ગયા. એટલે હવે નવું લાવ્યા કે આ દબાણો દૂર કર્યા વગર કેવી રીતે રિવરફ્રન્ટ બની શકે એવી ડિઝાઇન તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. અને વળી આ બધામાં પણ મુખ્ય પ્રશ્ન એ તો ઊભો ને ઊભો જ છે કે રિવરફ્રન્ટ બની ગયા પછી પણ 12 માસ એને પાણીથી ભરેલો કેવી રીતે રાખવો? રાજકોટના કેટલા એવા વિસ્તારો છે જ્યાં પીવાના પાણી માટે પણ ટેન્કર મંગાવવા પડે છે. હવે રિવરફ્રન્ટ બની જાય તો એ રિવરફ્રન્ટની અંદર શું એ ટેન્કરનું પાણી ઠાલવીશું? પ્રશ્ન જટિલ છે. 12 વર્ષથી રિવરફ્રન્ટની વાતો થાય છે, પણ 12 વર્ષે બાવો જાગ્યો, 12 વર્ષે યાદ આવ્યું કે રિવરફ્રન્ટની વાતો તો કરીએ છીએ પણ પાણી તો છે નહીં. હવે જોઈએ કે રિવરફ્રન્ટ બને છે કે કેમ, અને ખાસ એ જોવાનું રહેશે કે જો રિવરફ્રન્ટ બને છે તો પાણી ક્યાંથી આવશે?
તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમે પણ આ બાબતે વિચાર વિમર્શ કરજો અને તમારો જે મત છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.